જયલીરભાઈ જયસોનભાઈ આવે કે પાછા નવા વ્લોગમાં આગળ ગુડ મોર્નિંગ થયું તો મારે અને આગળ જો મારે નીકળવું હે દેવદત્ત ઓખીરા લીરભાઈ તમે તો અટાણે આગળ બધા ઉઠે નાઈ ધોન કમ્પ્લીટ થઈ ગયા હતા સુધીરભાઈ ને કાનો નાવે ને વાત છે તમે વાદરા જો વાદરા ફેર અટાણે સવારના પોરમાં અને આગળ બે ખેના રેડા આવે ગયા એટલે હાવ જમીન હવે જરાક પોસી થઈ ગઈ હાવ લીલી અને નારિયેરી જોવો તમે જરાક કમેન્ટ કરજો કેવી છે આવ્યા જો બંકા આવ્યા બે એટલે આજ તો રાજીઓ હે રાજીઓ એ હે કે હે રાજી મજા મજા તો ગાડી અમારી કમ્પ્લીટ થઈ ગઈ નીકળીએ અમે વાદરા તમે જો વાદરું અમારી સાથે આજ રાજુભાઈ છે હાય બધા ફ્રેન્ડ ને સુધીરભાઈ છે હું તો હોઈએ જ આમાં કારો આવે હવે સુધીરભાઈ હું કારો જ છે એવરેડી આવે ઘોડા ભગવાન લેખાય ને આપણા કારા જ આપણે છોકરીએ જાય ને હા બ્લેક બ્યુટી ગામમાં પુગાવ્યા હતા અને કાનોય ભૂટકે કાના એ કાના રામ રામ કે હે રામ કાલે ભેગા થયા હતા જે આપણે બે ભૂગી હતા ગામમાં એક્ચ્યુઅલી અમે કાના ભાઈને મળી ગયા છીએ અને તારા વગર મજા નહોતી આવતી તો આવું કંઈક લોકેશન હે જો દેખાણ કાનો જો રાજુ અમારે શેન કપા લઈને જાય જાય લોકેશન આપણે ફિટ કરવાના હે રાજુ જો અમારે શેન કપા લઈને જાય કાનો બે કાનીઓ જો હોય તો આયસર ને માથે કાવ કાના જો અમે એટલી ગાડી ખાલી કરી નાખી એટલી 3 બે જાકોર 3 બે જો અને મોનિટર ખાલી કરીએ એ કાના 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 જો એટલો સામાન રહ્યો થોડો ઘણો આપી ગયો બાકીના જવા લાગી ગયો કમ્પ્લીટ મારે હાલે જ જોવો જો હાલે ગરમી રેપ જેપ થાય પરવે જો આરસીએફ ચડાવે એક ઘરનું કરીએ અમે બીજી ઘરનું બાકી છે એમ તો જો અમારે એક કોરની લાઇનિયર ને બીજ કમ્પ્લીટ થાય કે બીજ નહીં દેખાતો લાઇનિયર કમ્પ્લીટ અને બીજી સાઈડને અમે કરીએ હું રાજુભાઈ ને કાનો ને એમાં એન જો ફીટ બીટ કરીને બેહગા હતા ઓલી કોર્નર ટાવર કમ્પ્લીટ હા તું બોલ લે તું આવે જા ઘરે જા આખા કો કેમેરામાં હેલો ગાઈસ મારી ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દીજો કા ચેનલ નામ કા હે ઓમ મોટોડિયા તારા ને મે કા સબૂત હે આરે માર બોલ દેખાય છે અને આખો રાજુભાઈ જરા મામલો મેદાની હે ખાવા એમ નીકળ્યા ગાતા સુધીર જા હવે વાહો અને કાનીએ તો બ્લર આવે ને સવાલ જ આઈફોન નો સિનેમેટિક હે યાર કાનિયો બ્લર આવે હા તેમ બે બ્લર આવે મને એક જ રેખા ફોકસ લો મારે ને હા એ રાજુ ફોકસ માં હું બ્લર માં સુધીરે આવતો અહીં આ પૂગે અમારે હારો હાર શરબત કેવું થાય આજનું મેન્યુ ખાવામાં કાલે બે વિભાગ શેઠ રાજુ હે સુધીર હે કાનો હે બધા જો ખાવા માંડ્યા હું જરા ખાઈ નાખા
બેહે કરતા કઈ ખાઈ પીએ તાર ના ને એવો કથા ચાલુ થઈ ઓમ સતનારાયણ કાનો ભગવાનની કાનો લુગડા બદલાવેલો હું બદલાવેલો અને રાજુ તો કંઈક નીંદરમાં જ લાગે બેઠો બેઠો કથા દેખાણા જારો તમને કથા દેખાણા કથા કથા અને સુધીરભાઈ ને જો મિક્સરમાં બેઠા એટલે પાછો શ્રાદ્ધમણી ભગવાનને ઓળખી જાય છે, ભગવાનના શરણમાં પડી જાય છે, ભગવાન પાસે માફી માંગે છે. શ્રાદ્ધમણી આપણી જેમ ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન હું તો કળિયુગનો મૂઢ અને પામરો મનુષ્ય છું, હું તમારી માયને ન જાણી શકું, તમે જ આ દુનિયા બનાવી છે, તમે આ દુનિયામાં જે પણ વસ્તુ આપી છે એ બધી અમારા માટે જ આપી છે. અને કહેવત છે કે મફતની વસ્તુ હોય એની કોઈ કિંમત હોતી નથી. કાનાભાઈ સિંગર સુધીરભાઈ ઢોલી સાથે વાહ તારું સાઉન્ડ ઇફેક્ટ વાહ સુધીરભાઈ ઢોલી તો હંમેશા આપણે બીજા લોકો એમની પાસેથી લેતા હોય છે, બટ આપણા સમાજમાં ક્યાંક ને ક્યાંક એક વાત કે હાથ પકડવા કરતા પગ પકડવાની વૃત્તિ જે થોડી વધારે છે, એ વૃત્તિને દૂર કરવા અને આપણો સમાજ ભારત લાખણસિંહ કાકા યાર હું તો યાર ગાયું યાર આજે તમે સૌ કોઈને અલગ મજા આવે હો. હોવું જોઈએ. એકવાર આ લોકી ને ક્યાંથી લેવા લોકી ક્યાંથી લેવા લોકી સુંદર મજાની ગિફ્ટ જો અમે ખાવા આવ્યા ગાઈસ ગાઈસ કાનો આગળ કહેતો તો ગાઈસ ખાવા આવ્યા રાજુ હા અટાણે એમ ખાઈએ આ કંઈક નવીન આઈટમ હે કઈ ખબર હોય ને ઓલો ગામ કે ભાઈ મળે જ નથી ખબર નહીં ડ્રેગન પોટેટો ગામ તારો વિડીયો જરાક વાયરલ થયો તો ખબર હે કના ડ્રેગન પોટેટો કે ચીઝ પોટેટો કે ખોટું હતું તો કે ચીઝ કેદી અને ઈથી હારો એક આપણે ખબર ન હોય તો વાત હાસી હે તારી હા હા તમને ક્યાં ખબર હોય તો અમે હે ને જરા ખાઈ નાખીએ નકર આગળ આ બધે ખાવાનું ચાલુ કરી દીધું હું એકલો બાકી ખાઈ નાખે શંકર વાગે મીઠું રે શેઠ મારો સાંભળ્યો ને દ્વારિકાનો દાસ રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા શેઠ મારો સાંભળ્યો ને દ્વારિકાનો દાસ રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા શેઠ મારો સાંભળ્યો ને દ્વારિકાનો દાસ રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા રંગીલા રણ છોડ રંગીલા રણ છોડ જીવનથી નહીં રે જવાનો જીવનમાં
પાતલની